વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. સુરતના ઝોન 4 વિસ્તારમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. સુરત શહેરના ઝોન 4ના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત કામગીરી પોલીસ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી. અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 113 જેટલા પ્રોહિબિશનના કેસોના મુદ્દામાલનો નાશ કરાયો હતો. પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાઇસ પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો રોડ પર પાથરવામાં આવ્યો અને ત્યારબાદ તેના પર રોડ રોલર પણ ફેરવવામાં આવ્યું હતું. તિરુપતિ સર્કલ પાસે ખુલ્લા મેદાનમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. 20,000થી વધુ વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. ઝોન 4 વિસ્તારના અલગ-અલગ 30 લાખથી વધુનો દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. आज जौनपुर विस्तार के 6 पुलिस स्टेशन अठवा, उमरा, वेस्टू, अर्थान, खटोदरा और पांडेसरा, इन 6 पुलिस स्टेशन का करीब 113 प्रोहिबिशन की केसेज है. उनका 21,65,000 रुपये का टोटल मुद्दामाल है, उसका नाश किया गया है. और इसमें जो होम डिपार्टमेंट का एस्टेब्लिश प्रोसीजर है उसके हिसाब से जो एरिया में लगते हुए दोनों एसडीएम श्री हैं, एसीपी श्री, आबकारी अधिकारी श्री, मामलादार श्री, इन सब को हाजिरी में, सरकारी पंचों की हाजिरी में सब जो प्रोसीजर है उसका वीडियो रिकॉर्डिंग करवाते हुए प्रॉपर प्रोसीजर फॉलो करते हुए मुद्दामाल का नाश किया गया. कितना मुद्दामाल का नाश कर दिया? ये 31,83,000 रुपये का टोटल मुद्दामाल था, जो लगभग 3-4 महीने में जितने केसेस रजिस्टर हुए जोन विस्तार में उन सब का ये मुद्दामाल था. और अभी माननीय सीपी सर की सूचना से हर 3 महीने के बाद में हम लोग मुद्दामाल का नाश कर देते हैं. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.